તો મિત્રો પહેલી વાર સમોસા બનાવે છે, જોઈથી કેવો ટેસ્ટ આવે છે. ના ડીશમાં સમોસા ગોઠવાઈ ગયા છે. જોરદાર સમોસા બન્યા છે, ફોટો નથી જતો. એક નંબર સમોસા બન્યા છે. મેં બન્યા મને ભાવે છે ને. એમને આમ ખરેખર કેવો બન્યા? હારા બન્યા છે. પહેલી વાર બન્યા છે એટલે હારા બન્યા. હેલો ફ્રેન્ડ, જય માતાજી બધાને. કેમ છો બધા મજામાં દશો? તો અમે બનાવી છે સમોસા અને જો આવી રીતે વણી લીધા છે મેંદાનો લોટ બાંધીને અને જો આ મસાલો તૈયાર કરી નાખ્યો છે અને જો વણી લઈ અને જો કાપીને આવી રીતે કરીએ છીએ. પહેલી વાર બનાવું છું. તો મિત્રો પહેલી વાર સમોસા બનાવે છે, જોઈથી કેવો ટેસ્ટ આવે છે. તમે જોઈ શકો છો કે અહીંયા સમોસા મૂકી દીધા છે ને મારા ઉર્વશીબેન અહીંયા સમોસા ગોઠવે છે ડીશમાં. ને તો તમે જોઈ શકો છો કે ઉર્વશીબેન ગોઠવી દીધા સમોસા. કેમ લાગે સમોસા સારા બનશે કે જો આવા બને છે? કેવા બને દેખાડ તો. જોવામાં તો મિત્રો સમોસા જોરદાર બને છે. હવે ટેસ્ટ કેવો આવે જોવાનું છે, કારણ કે જો આ મસાલો બધો કમ્પ્લીટ થઈ ગયો છે. સમોસાને શું કહેવાય, શું કહેવાય સમોસાને પડ કે રોટલી કે શું કહેવાય? એ સમોસાની રોટલી આપણે કહી શકીએ, પણ આપણને એવું નામ નથી આવડતું. ઉર્વશીબેન સમોસા ગોઠવે છે અહીંયા. તો મિત્રો હવે તમે વલોકમાં બનાવી રહેજો. હવે આપણે સમોસા તળી દીધું છે ને તેનો ટેસ્ટ જોવાનો છે કેવો બને છે એમ. ગેસ ઉપર તેલ મૂકી દીધું છે, ગરમ થવા મૂક્યું છે. જેવું ગરમ થઈ જાય એટલે તળવાનું ચાલુ કરી દઈએ. અને આ ડીશમાં સમોસા ગોઠવાઈ ગયા છે. ઓલી ડીશમાં સમોસા છે અને આ ડીશમાં સમોસા છે. અને તેલ મૂકી દીધું છે. આર્યનની મમ્મી આવે જો અહીંયા ઊભી છે. તો કેટલી વાર લાગે આપણે તળવામાં? તેલ થઈ જાય એટલે તેલ આવી જાય એટલે આપણે સમોસા તળવાનું ચાલુ કરી દઈએ. તો ડીશમાં સમોસા આવી જાય. અને આર્યનભાઈને જો અહીંયા ઊભા છે, હવાનો કવરાવે છે. બહુ કવરાવે કાં આર્યન? કેવો કવરાવે છે? એ તો મને ખબર હોય ને, તમે તો માણસ હોય તમને ક્યાં ખબર હોય? મિત્રો તો હું માલનાથથી જે ઘરે આવ્યો છું તો આપણે બીજો વિડીયો ચાલુ કરી દીધો સમોસાનો. તો તેલ હજી નથી આવ્યું અને આર્યની મમ્મી આગળ સમોસા તળવાનું ચાલુ કરી દીધે. કાંઈ કેવું છે? તળાય છે સાઈકી પછી કહેવાય ને તો કેમ દાંત કેમ આવ્યો હતો? ત્યારે કેમ સાઈખા વગર ખબર પડે? વાત હાજી છે ભાઈ, આપણે શાખા વગર ખબર ન પડે કે ભાઈ કેવો ટેસ્ટ આવે છે એમ. તો કાંઈ વાંધો નહીં, લોકો બનાવી રહેજો. સમોસા તળે તમને બતાવી કેવા ટેસ્ટ આવે છે એમ. તો ફાઇનલી મિત્રો સમોસા તળવાનું કામ શરૂ કરી દીધું છે આર્યની મમ્મીએ. જો આર્યની મમ્મી છે અહીંયા અને આર્યને કાંઈક આપે છે. હું આપ્યું આર્યનને? તો આર્યન માટે પૂરી બનાવી છે જબરદસ્ત. જો આર્યની મમ્મી સમોસા તળે છે અહીંયા અને તળવાનું કામ શરૂ છે. તેલ બહુ નથી આવ્યું. હા, તેલ નથી આવ્યું. તેલ નથી આવ્યું બરાબર. મિત્રો હજી બરાબર તેલ નથી આવ્યું તો આપણે હવે થોડીક વાર ખમી જાય પછી ફરી વાર તળશું એમ ને. હવે મિત્રો બરાબર તેલ આવી ગયું છે અને હવે સમોસા પણ એમ કહેવાય ને કે જોરદાર તળાઈ રહ્યા છે. ને પહેલાં આપણે સમોસા તળ્યા નહીં જો આવા કાંક હતા અને બરાબર તેલ નથી આવ્યું તો સમોસા થોડાક બગડી જાય એવું છે. કેમ લાગે? બગડી જેવું લાગે કે તળાઈ જાય પણ બરાબર છે ને આમ ટેસ્ટ નહીં આવે એવું લાગે, થોડા કાસા રહી જેવું લાગે. કેમ છે? અને હવે જો ફાઇનલી આપણે બીજી વખત આ સમોસા મૂક્યા છે બીજા રાઉન્ડના. અને જો આર્યની મમ્મી તળે છે. તો મિત્રો વ્લોગમાં બનાવી રહેજો, તમને મજા આવશે વ્લોગ જોવાની. અને પહેલી વાર તમે વ્લોગમાં આવતા હોય તો વિડીયોને લાઈક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને મિત્રોને વિડીયો શેર કરી દેજો. તો હવે સમોસા તળાઈને આવી ગયા છે. તમે જોઈ શકો છો ડીશમાં આમાં ચટણી છે. અને અમારે જમવાનું તૈયાર થઈ ગયું છે. ભાખરી ને શાક ને દાળ ભાત ને સમોસા છે, ચટણી ને હજી થોડા સમોસા બાકી છે, થોડાક આવી ગયા છે. તો એટલા સમોસા આવ્યા છે, થોડાક બાકી છે. તો હવે જમવા બેસી જઈ અને આપણે ટેસ્ટ જોઈ લઈએ કેવો ટેસ્ટ છે એમ. તો વ્લોગમાં બનાવી રહેજો. તો હવે મિત્રો હું સમોસાનો ટેસ્ટ કરી લઉં. તો સમોસા મારા હાથમાં છે અને ટેસ્ટ કરી લઉં. ચટણી અહીંયા નજીકથી તમે દેખાતું હોય છે ચટણી છે. સમોસાનો ટેસ્ટ કરી લઉં કેવો છે એમ. આમાં આવી રીતે બોલી દઉં, ટેસ્ટ કરી લો કેવો છે એમ. બીજા વખત નાખી દઉં. તો ભાઈ જોરદાર સમોસા બન્યા છે. ફોટો નથી કહેતો, એક નંબર સમોસા બન્યા છે. અને આમ જે બજારમાં મળે ને એવા સમોસા બન્યા છે જોરદાર. તો પણ એમ કહેવાય ને કે સમોસામાં કાંઈ વાંધો નથી આવ્યો, જોરદાર સમોસા બન્યા છે. હવે હું 4-5 સમોસા ખાઈ જ દેવાનું શું છે. તો હવે આર્યનની મમ્મી છે સમોસા ખાવા બેઠી છે, કારણ કે એને બનાવે એટલે આપણે એને પૂછવાનું છે ટેસ્ટ કેવો છે. ને મને તો ભાઈ ખરેખર સમોસા ભાવ્યા છે, આપણે ખોટું નથી કહેતા. જેવું હોય એવું મેં કીધું છે. આપણે એને જ પૂછી લઈએ કે કેવા ટેસ્ટ સમોસા બન્યા છે, કારણ કે એને જ બનાવેલા છે.
મેં બનાવ્યું મને ભાવે જ છે ને. એમને આમ ખરેખર કેવા બેના હારા બીના છે, પહેલી વાર બનાવ્યા છે એટલે હારા બીના. થોડોક તો ઓલા મસાલો બહુ તીખો નથી થયો એટલે આવતી વખતે તીખો બનાવશું. બધો તે મિત્રો સમોસા એમ કહેવાય ને હારા જ બને છે કાંઈ એટલે બધા કાંઈ ઓલા નથી બન્યા પણ આમ મને તો ભાઈ પર્સનલી કહું ને તમને કે સમોસા મને તો ભાવ્યા છે. તો હું તો જો 2 સમોસા અત્યારે ખાઈ ગયો છું ને હવે ત્રીજું ખાઉં છું ને કહેવાય ને 5 સમોસા તો હું ખાવાનો જ છું એટલે કાંઈ વાંધો નહીં આવે. પેટમાં જોખે તો જોયું જાય છે. તમે દોસ્તો નહીં માનો સમોસા એટલે બધા હારા બન્યા ને તો હું 5 થી 6 સમોસા ખાઈ ગયો અને અત્યારે તો પેટમાં થોડુંક આમ દુખવા મળ્યું છે ને હવે આગળ કાંઈ વિડીયો બનાવવાની ઈચ્છા નથી કારણ કે આમ દુખવા મળ્યું છે ને એટલે હવે ઘરે ખોઈ જવું છે. આમ થાય તો 10 વાગી જશે. તો આજ માટે આટલું જ છે. પછી પાછા મળશે બીજા વ્લોગમાં. તમને મારો વિડીયો કેવો લાગે ખૂબ કમેન્ટમાં જણાવજો. તો સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુ હરી વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.